નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન અને આ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 6 જેનું નામ છે મૌર્ય યુગ અને એમાં આવે છે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આપણે મૌર્ય યુગની વાત કરવાની છે અને મૌર્ય યુગની અંદર કોની વાત કરવાની છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે વાત કરવાની છે. તો મૌર્ય યુગની અંદર જોઈએ તો સૌથી પહેલું આવે છે મૌર્ય વંશ. ભાઈ વંશ કોનો કોનો હતો, એના સ્થાપક કોણ હતા અને એના શાસક કોણ હતા, આના વિશે આપણે વાતો કરવાની છે. તો સૌથી પહેલા તો આપણને એક ટોપિક આપ્યો છે કે ભાઈ સમ્રાટ અશોક. આ સમ્રાટ અશોક વિશે ઘણા જાણતા હશો તમે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ક્રિકેટ રમવા જતા હોઈએ તો ક્રિકેટના મેદાનમાં આપણે દાવ લેવાનો હોય અથવા તો ફિલ્ડિંગ કરવાની હોય તો સૌથી પહેલાં કોણ દાવ લેશે અને કોણ ફિલ્ડિંગ કરશે એ નક્કી કરવાનું હોય છે. તો એના માટે આપણે એક સિક્કો હોય, એ સિક્કાને આપણે ઉછાળીએ છીએ અને એ સિક્કાને ઉછાળીને પછી એક ટીમ એમ કહે છે ભાઈ કિંગ. તો કિંગ શું છે તો કે ભાઈ 4 સિંહની આકૃતિ વાળો પ્રતિબિંબ એમ કે તો ચાલે, એની એક પ્રતીક હોય છે. તો આ જે કિંગ છે એ કિંગ સિક્કા પર જે આપેલી સિંહની આકૃતિ, એ સિક્કા પર સિંહની જે આકૃતિ એટલે કિંગ એ શું છે તો કે ભાઈ સારનાથના વિશાળ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલું હતું. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલું છે. આ આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ હોય છે. ખાસ કરીને રાષ્ટ્રીય મુદ્રા જે આપણે સિક્કો ઉછાળીએ છીએ એની એક બાજુ જે કિંગ હોય છે એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે અને આ સમ્રાટ અશોકની યાદમાં બનાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે મૌર્ય વંશની અંદર વાત કરવાના છે કે ભાઈ મૌર્ય વંશના સ્થાપક કોણ હતા અને એનું શાસક એટલે કે એનું રાજ્ય વિસ્તાર કેટલો હતો અને ક્યાં સુધી એનું શાસન ચાલ્યું હતું, એના વિશે આપણે આ પાઠની અંદર વાત કરવાની છે, જેનું નામ છે મૌર્ય યુગ, જેની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો ચલો ભાઈ, મૌર્ય વંશના સ્થાપક જે હતા તો આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 321 થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધીના જે સૌથી પહેલા એમ કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એના સ્થાપક હતા. તો એના વિશે આપણને થોડી માહિતી આપી છે, એનો પરિચય આપ્યો છે કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું એટલે કે ચંદ્રગુપ્ત જે હતા એનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય, સાંભળજો મિત્ર, તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય જે હતા વિષ્ણુગુપ્ત, આ વિષ્ણુગુપ્તને આજે આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ. આ ચાણક્ય એ એમની રમત રમતા હતા ચંદ્રગુપ્ત, એની હીર પારખી લીધી, એટલે કે બહુ હોશિયાર વિદ્યાર્થી હતો, હોશિયાર છોકરો હતો એમ કહે તો ચાલ. આપણી ભાષામાં વિદ્યાર્થી કે આપણી ભાષામાં એમ કહે કે છોકરો હતો. તો એને આ જે ચાણક્ય હતા એ તક્ષશિલા લઈ ગયા, એને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યને ખબર હતી કે આ છોકરો બહુ ચાલાક છે, મોટો થઈને રાજા બનશે,
વીર પરાક્રમી રાજા બનશે. એટલે એને કહ્યું કે શસ્ત્ર અને શાસ્ત્રની એને તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને એના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 સાંભળજો, ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321 નંદવંશના અંતિમ સમ્રાટ જનનંદને હરાવીને મગધની ગાદી પર બેસી ગયો. સૌથી પહેલું એનું પરાક્રમ કે ભાઈ નંદવંશના અંતિમ સમ્રાટ જે હતા જનનંદ, એને હરાવીને મગધની ગાદી પર બેસી ગયો. મૌર્ય વંશની સ્થાપના થઈ. ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ લઈને ચંદ્રગુપ્તને એને લાભ સંપૂર્ણ મળ્યો હતો. અને ચાણક્ય દ્વારા લખાયેલા એમનું જે પુસ્તક હતું અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી ચાણક્યના એમ કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયના ચંદ્રગુપ્તના સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતીઓ મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો બધો મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને આમ કહે છે કે મૌર્ય યુગની સ્થાપના થઈ હતી. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગ્રીક રાજા ત્યાંના હતા સેલ્યુકસ નિકેટરને, ગ્રીક રાજા જેનું નામ હતું સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા. જેમાં નંબર 1 હતો કાબુલ, નંબર 2 કંધાર, હેરાત અને બલુચિસ્તાન. આ 4 પ્રદેશો એમને જીતી લીધા હતા અને આગળ એમની સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ ગયેલા સેલ્યુકસ નામના વ્યક્તિએ પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવીને પોતાના રાજદૂત મેગેસ્ટનીસને તેના દરબારમાં મોકલ્યો હતો. પાટલીપુત્રના રોકાણમાં દરમિયાન મેગેસ્ટનીસે લખેલા પુસ્તકની અંદર એમ કહે છે કે પુસ્તકનું નામ હતું ઇન્ડિકા. આ ઇન્ડિકા પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એનો વહીવટ વિશેની અગત્યની આધારભૂત જાણકારી આપણને મળે છે. તો ભાઈના જે પુસ્તક હતા ઇન્ડિકા, તો ઇન્ડિકામાં સૌથી પહેલાનો રાજ્ય વિસ્તાર કેવો હતો, રાજ્ય વિસ્તારની માહિતી આપણને એમના પુસ્તકમાંથી મળી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એનો રાજ્ય વિસ્તારની થોડી માહિતી મેળવીએ. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનીતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર સાર્વભૌમત્વ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એમ કહેવામાં આવ્યું છે કે ઉત્તરમાં જાઓ તો કહે અફઘાનિસ્તાન, પેશાવર, કંધારથી લઈને પૂર્વમાં આવો તો બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર જઈએ તો પશ્ચિમ ભારત પર એની સત્તા હતી. એમાં સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું એમ કહે છે કે ભાઈ પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંની રાષ્ટ્રીય એટલે કે રાજપાલ તરીકે એને નિમ્યા હતા. સૌરાષ્ટ્રમાં આવેલું ગિરિનગર જે જુનાગઢમાં આવેલું છે, આ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં આવો તો કે કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં પણ મગધનું સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્ય દિશામાં આવો તો કે પશ્ચિમ ગાંધાર જે હમણાં આવ્યું છે અફઘાનિસ્તાનમાં સુધીનો પ્રદેશ પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમત્ય સત્તા આ પ્રવૃત્તિ હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક નકશો આપ્યો છે 6.2 જે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર
કઈ કઈ જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું ને એનો કઈ કઈ જગ્યા પર વિસ્તાર છે એ આખો એક નકશાની અંદર આપણને બતાવવામાં આવ્યું છે કે જેટલા લાલ ટપકાઓ છે એ બધા લાલ ટપકાઓ પર મૌર્ય વંશનો સ્થાપક એમણે કર્યું હતું. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કહે છે કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરમાં, જે હાલમાં કર્ણાટકમાં આવેલું છે, ના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. ઈસવીસન 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અહેવાલ આપણને મળ્યો છે અને એમ કહ્યું છે કે તેના જૈન ધર્મ અપનાવવાની વાત પણ જૈન પુરાણોમાંથી આપણને મળી આવી છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપનાના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપના ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. તો મૌર્ય વંશની જાણકારી મેળવના સ્ત્રોતો જે આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલા અર્થશાસ્ત્ર છે, ઇન્ડિકા છે, દીપવંશ અને મહાવંશ છે અને મુદ્રા રાક્ષસ નામનું એક નાટક પરથી પણ આપણને એમ કહે છે કે મૌર્ય વંશના જે સ્થાપકની જે શાસન હતું, રાજ્ય વિસ્તાર કેવો હતો, એની બધી માહિતીઓ આપણને મળે છે. તો આ ઉપરાંત મૌર્ય સમ્રાટોને કોતરાવેલા શિલાલેખો, સ્તંભ લેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતીઓ આપણને મળે છે. તે સમયનો એક ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને GTR કહેવામાં આવે છે, એશિયા ખંડનો સૌથી જૂનો લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એશિયા ખંડનો સૌથી જૂનો લાંબો રોડ જેનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને વર્તમાનમાં એટલે કે હાલમાં હમણાં આ સમયમાં આ રોડ જે ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. વિચાર કરો, તે સમયનો ઈસવીસન પૂર્વેનો રોડ આજે આપણે દિલ્હીથી કોલકાતાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. આ એમ કહે છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો એમનો જે સમય હતો ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. ત્યારબાદ જે ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થયા બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ બેઠો. પિતા જે હતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત રાખ્યું હતું, ટકાવી રાખ્યું હતું. તેને ભેટ પુત્ર અશોકને આપી એક બિંદુસારની મોટા મોટી સિદ્ધિ ગણી શકાય છે. બિંદુસાર જે હતો એનો પુત્ર હતો સમ્રાટ અશોક. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બિંદુસાર જે હતા એના બે પુત્ર હતા. એકનું નામ હતું સુસીમ અને બીજાનું પુત્ર હતું અવંતીના અશોક. આ બંનેની એમ કહે છે કે રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી એના રાજ્યની અંદર. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં સુસીમ નિષ્ફળ ગયો. એટલે શાસનકાળમાં રાજ્ય ચલાવવા માટે જે સુસીમ હતો એ નિષ્ફળ ગયો હતો.
જ્યારે સમ્રાટ અશોક જેને કહીએ છીએ એ અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડીને બળવાને પણ દબાવી દઈ અને રાજ્યની અંદર શાંતિ સ્થાપી હતી. એમ કહે છે કે બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા અને તેણે મગધની ગાદી પર 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પહેલા ભાગની અંદર આપણે એમ જોયું કે ભાઈ સૌથી પહેલા એમના જે મૌર્ય યુગના જે સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય, જેને સ્થાપક તરીકે એમ કહે છે કે ભાઈ ચાણક્યનો મોટામાં મોટો હાથ હતો અને એણે મગધની ગાદી જીતીને એનો રાજ્ય વિસ્તાર ક્યાંથી ક્યાં વિસ્તારાયો. પછી એનો પુત્ર બિંદુસાર, એના 2 પુત્ર હતા, એક હતું સુશીમ અને બીજા હતા અશોક, જેણે પોતાનું રાજ્યમાં વિસ્તાર કેવી રીતના કર્યો. અને બિંદુસાર લગભગ 25 વર્ષ સુધી એને રાજ્ય કર્યું હતું. આ પહેલા વિભાગમાં આપણે આટલું શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વંશના સ્થાપક અને શાસકની અંદર આપણે ભાગ પહેલામાં જોયું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય અને એના પુત્ર બિંદુસાર વિશે વાત કરી હતી. હવે બિંદુસારના પુત્ર જે હતા એ સમ્રાટ અશોક. હવે આપણે સમ્રાટ અશોકની વાત કરવાની છે કે ભાઈ સમ્રાટ અશોકનો સમય હતો ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 232. તો કે ભાઈ પિતાના બિંદુસાર જે હતા એના અવસાન બાદ જેમના મોટા ભાઈ હતા સુશીમ અને બીજા સાવકા ભાઈઓ જે હતા એની સાથે સંઘર્ષ કરતા કરતા છેવટે એમ કહે છે કે ભાઈ આ સમ્રાટ અશોક એને ગાદી પર આવતા 4 વર્ષ લાગી ગયા અને પાટલીપુત્રની અંદર 4 વર્ષે એનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેકના થોડા સમય બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલો રાજ્ય વિસ્તાર વધાર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય હતું ને એ વાયવ્ય સરહદે આવેલા કન્હાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણમાં મૈસૂર, જે હાલનું આપણે કર્ણાટક સુધી કહી શકાય, અને પશ્ચિમની અંદર ગુજરાત, જેમાં સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી એનો રાજ્ય વિસ્તાર ફેલાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ યુદ્ધમાં જે સમય હતો તે કે ભાઈ મગધની પડોશમાં આવેલું કલિંગ, આજે રાજા સમ્રાટ અશોક હતા ને એને એમ થતું હતું કે ભાઈ હું આટલો બધો વિસ્તાર, રાજ્ય વિસ્તાર વધાર્યો છે, પણ મારી બાજુમાં જે પડોશ રાજ્ય છે જે હાલનું ઓડિશા, જેને તે સમયમાં કલિંગ કહેવામાં આવતું હતું, એ કલિંગના રાજાઓના સમયમાં એમ કે મગધ સામ્રાજ્યનો એક ભાગ જ હતો, પણ મૌર્ય શાસનની સ્થાપના સમયે તેને સ્વતંત્ર કરવામાં આવ્યું હતું. આ રાજા સમ્રાટ અશોકને આ રાજ્ય ખટકતું હતું કે ભાઈ આટલો મોટો વિસ્તાર મારો, તો આ વિસ્તાર કેમ મારો નહીં? એટલે કલિંગને ફરીથી મગધનો સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેકના 8મા વર્ષે ઈસવીસન 261માં કલિંગના રાજા જે હતા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. અને આ યુદ્ધમાં એમ કહે છે ભાઈ રાજા સમ્રાટ અશોકનો વિજય થયો. જ્યારે મેદાનની અંદર જે વિજય થયા બાદ સમ્રાટ અશોક જે યુદ્ધ
માં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિમાં જ્યારે નગરમાં ફરતા હતા ને ત્યારે અશોકને ખૂબ જ દુઃખ થયું. કેમ? કારણ કે આખા રાજ્યને શોકનું વાતાવરણ ફેલાયું હતું. યુદ્ધમાં થયેલા ખુવારી સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલો જીતનો આનંદ ઓસરી ગયો હતો. બાળકો રડતા હતા, સ્ત્રીઓ રડતા હતા, પુરુષો રડતા હતા. અશોકના મનની શાંતિ હરાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ થયો, પશ્ચાતાપની લાગણી જન્મી, યુદ્ધની નિર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપતગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. શસ્ત્રો ત્યાગી દીધા એને કે હવે પછી હું કદી યુદ્ધ નહીં કરું, કદી તલવાર નહીં ઉંચકું, ને યુદ્ધ માટે તો નહીં જ. કારણ કે એનું હૃદય પરિવર્તન થઈ ગયું. કારણ કે રણ મેદાનમાં જોયું ચારે બાજુ લોહી લુહાણ એ બધા હાથી ઘોડા બધા મરી ગયા હતા. જે યુદ્ધના જો યુવાનો હતા, કોઈનો હાથ કપાઈ ગયો હતો, કોઈનો પગ કપાઈ ગયો હતો, બે સ્ત્રીઓ પુરુષો બાળકો રડતા હતા. આ બધું જોઈને એનો જે જીવન આપણે જે જીતનો આનંદ ઓસરી ગયો હતો. અને છેવટે એણે શાસ્ત્રોનું શરણ લીધું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. આજે અશોક પહેલો એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. આ બ્રાહ્મી લિપિની તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસી છે. અહીં તમે અક્ષર જુઓ ને તો જુદી જુદી ભાષામાં લખાયેલો છે. એ તમે જોઈ શકો. તમે આપણા પુસ્તકની અંદર પ્રારંભિકમાં દેવનાગરી હિન્દીમાં, બાંગ્લામાં, મલયાલમમાં, તાલીમમાં આ રીતે લખાયેલું છે બધું. કહે છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ કે ભાઈ કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. પરંતુ એ વિજયમાં એમ કે છે લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. જે લોકો પોતાના સગા સંબંધી અને મિત્રોને બહુ ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા અને જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ કદી ન કરે અને ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેણે વિચારવું જોઈએ. આ એણે પોતાના શિલાલેખમાં વર્ણન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંજ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ
રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું આ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેનાથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. અને આ કહે છે કે જે સ્થળોએ અશોકના શિલાલેખ મળી આવ્યા છે એમાં આ લેખો વર્ણન કરતો આપણને અશોકનો શિલાલેખ આપવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધર્મોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, ભાગતી જુઓ. જેમાં જોઈએ તો કે ભાઈ સમ્રાટ અશોક, જેમને ધર્મ પ્રચારક તરીકે અશોકે ઘણી બધી તીર્થયાત્રાઓ કરી છે. એટલે કહેવામાં આવ્યું છે કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધામોની યાત્રાઓ કરી છે. તીર્થધામોની યાત્રાઓ કરી છે. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો છે. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભો લેખો કોતરાવ્યા છે. તે સમયની સમસ્યાઓને ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાઓની રચના કરી હતી. આ ખાતામાં ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહાપાત્ર નામના અધિકારીઓએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું છે. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી હતી. પશુઓની હિંસા કરવી નહીં, હિંસાને બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો છે. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી છે. અશોકનો પ્રજાજોગ સંદેશ આપણને આપવામાં આવ્યો છે. કહ્યું છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વડીલોનો આદર કરવો જોઈએ. પશુઓનો વધ ન કરવો જોઈએ. બને એટલો ઓછો ખર્ચ કરવો જોઈએ. ગુરુની સેવા કરવી જોઈએ. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાનું વર્તન રાખવું જોઈએ. બ્રાહ્મણો અને ક્ષત્રિયોને દાન આપવું જોઈએ. અને અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો જોઈએ. એટલે કહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલી પુત્ર એટલે કે તિર્સાના અધ્યક્ષ પદે ત્રીજી પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ એ જ હતો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મંતાતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, જે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે પ્રદેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મપ્રચાર મંડળો મોકલ્યા હતા. અશોકે એમના પુત્ર જે હતા એ મહેન્દ્ર અને એની પુત્રી હતી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનું રાજ્યાશ્રય સ્થાપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજાના કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. કુવા ખોરાવ્યા, વૃક્ષો રોપાવ્યા,
રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું છે. આમ સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહા સામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ તો કરી, પરંતુ યુદ્ધમાં થયેલી ખુવારી જોઈને તેનું હૃદય પરિવર્તન થતા તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો હતો. ધર્મ પ્રચારાર્થે વિદેશમાં ગયેલા પ્રચારક મંદિરો ત્યાં ભારતીય સંસ્કૃતિની શ્વાસ ફેલાવે છે. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસના મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું અને ધર્મનો પ્રચાર કર્યો હતો. તે સમયે એમ કહે છે કે ભાઈ મૌર્ય યુગનું વહીવટી તંત્ર પણ ચંદ્રગુપ્ત મૌર્યે વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો હતો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો પાડવામાં આવ્યા હતા. એમાં નંબર 1 કેન્દ્રીય વહીવટી તંત્ર, પ્રાંતીય વહીવટી તંત્ર અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. આમ 3 તંત્રોની અંદર વહીવટ ચલાવવામાં આવતો હતો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચાલો કેન્દ્રીય વહીવટ તંત્રની વાત કરીએ. તો કે ભાઈ સમ્રાટ એટલે કે રાજા જે હોય છે ને એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા. રાજા જે હોય એ કેન્દ્ર સ્થાને ગણવામાં આવતા હતા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રોનો વડા ગણાતો હતો. મેન બધું તંત્ર જેમાં વહીવટી તંત્ર જે હોય, લશ્કરી તંત્ર જે હોય છે અને વ્યવસ્થા તંત્રનો એ વડો ગણાતો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્ય એટલે કે કૌટિલ્ય એ કુલ 18 ખાતાઓ એના દર્શાવ્યા છે, જેમાંના મુખ્ય ખાતાઓ જે આપણને નીચે મુજબ આપ્યા છે. નંબર 1 ખેતી વિભાગ, જેના જે વડા હોય છે એને સીતા અધ્યક્ષ કહેવામાં આવે છે. લશ્કર ખાતું, જેને એના વડાને સેનાની કહેવામાં આવે છે. ન્યાય ખાતું, જેના વડાને પ્રદેશ મંત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ કહેવામાં આવે છે. વેપાર ખાતું, જેના વડાને પણાધ્યક્ષ કહેવામાં આવે છે. દફતર ભંડાર, તેના વડાને મહાઅક્ષપટલ કહેવામાં આવે છે. અને મુદ્રા ની સાથે સાથે પાસપોર્ટ ખાતુંને મુદ્રા અધ્યક્ષ કહેવામાં આવે છે. આમ ખાતાઓની વહેંચણી કરવામાં આવી હતી. એમાંના કુલ 6 ખાતાઓ વિશે આપણને માહિતી આપવામાં આવી છે. આ છે કેન્દ્રીય વહીવટતંત્ર, એ લોકોનો કારભાર ચાલતો હતો. હવે પ્રાંતીય વહીવટતંત્ર, વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત એટલે કે મંડળના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી અને રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવણી કરવાનું હતું. કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવાનું કામ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવતો હતો. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને આહારને પ્રદેશ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો હતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ તરીકે ઓળખવામાં આવતો હતો
અને એ પ્રદેશના અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો હતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું અને તેના ઉપરી ગામડીઓ કહેવાતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો હતો. આમ મૌર્ય યુગનું વહીવટી તંત્ર ચાલતું હતું, જેમાં સૌથી પહેલું હતું કેન્દ્રીય સ્થાને કેન્દ્રીય વહીવટી તંત્ર, પ્રાંતીય સ્થાને પ્રાંતીય વહીવટી તંત્ર અને પ્રાદેશિક સ્તરે સ્થાનિક વહીવટી તંત્ર. આ રીતે તંત્ર ચાલતું હતું. આમ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન જે છે કે ભાઈ સમ્રાટ અશોકનું મૃત્યુ બાદ ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મમાંથી જુદી જુદી માહિતીઓ મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ એમ કહેવામાં આવ્યું છે કે મૌર્ય વંશમાં થયેલા કુલ 9 અને 10 રાજાઓ કુલ મળી આવ્યા હતા. આ છેલ્લો ટોપિક આપણને કહેવામાં આવ્યો છે. કુલ મળી 137 વર્ષ શાસન કર્યું. બૌદ્ધ ધર્મના જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિસુક, જયલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહસ્ત રાજાઓ થઈ ગયા. અને મૌર્ય વંશના અંતિમ રાજા જે હતા બૃહદ્રથના એ એક નિર્બળ શાસનનો રાજા હતો. તો એનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી નાખી હતી. અને આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને આમ મૌર્ય વંશનો અંત આવ્યો અને એ જગ્યા પર શૃંગ વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો ભાગ પૂર્ણ થયો, જેમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશે થોડી માહિતી મેળવી.